તો જય હિન્દ અને જય માતાજી મિત્રો. તો મારા અંદાજ ઉપરથી તમને ખબર પડી જ ગઈ હશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. તો હા, અમે જઈ રહ્યા છીએ હિરેન મસાલિયા, જિંકલ મસાલિયા અને હિતુ પ્રજાપતિને મળવા. તો હિતુભાઈએ બોટાદમાં એમની નવી એક સલોન ખોલી છે અને આજે તેનું ઓપનિંગ હતું અને અમને આમંત્રણ હતું. તેથી અમે ત્રણેય ભાઈ બહેન પહોંચી ગયા સલોનમાં. ત્યાં પહોંચ્યા તો જોયું તો લાઇટનો કાપ હતો. તેથી અમે આમથી આમ ગમતોળિયું મારીને કોઈની એન્ટ્રી થઈ નહોતી એ લોકોની. થોડીક વાર થઈ તો હિરેનભાઈ, જિંકલબેન અને હિતુભાઈની એન્ટ્રી થઈ. તેમને જોવા માટે ઘણા લોકો આવ્યા હતા. ભેગા અમે પણ હતા. અમે પણ તેમના ખૂબ મોટા ફેન છીએ. જો જિંકલ દીદીની એન્ટ્રી ખૂબ સારી રીતે થઈ હતી. લાઇટ નહોતી, ગરમીમાં ઘણી એવી અગવડતા પડી, પણ ખૂબ સારી રીતે એવું ઓપનિંગ થઈ ગયું. અને હિતેશભાઈએ તેમના શુભ હસ્તે રિબિન કાપીને પોતાના સલોનનું ખૂબ સારું એવું ઓપનિંગ કર્યું. અને સલોનનું ઓપનિંગ કરીને જો આ જિંકલ દીદીના મમ્મી બધાને મંડ્યા હતા આઈસ્ક્રીમ દેવા. ગરમીમાં ટાઢો કોઠો કરીને અમે બધા લેડીઝ પહોંચી ગયા પાછા સલોનમાં. અને જો હિરેનભાઈ જો અમારી જેમ એ પણ મોટા ક્રિએટરો છે. એ તે જો મંડ્યા બધી વિડીયો બનાવવાનું બધું શૂટિંગ કરવા. બહુ ગરમી થતી હતી છતાં પણ બધા અંદર હતા ને કેવું વિડીયો શૂટિંગ હાલે. જો એમનું ફોકસ. અને જો અમારા મેડમ ઓપનિંગમાં તે ફર્સ્ટ કસ્ટમર બની અને જો બેસી ગયા આઈબ્રો કરાવવા. જિંકલ દીદીના હાથે એને આઈબ્રો કરાવી અને સલોનનું ઓપનિંગ કરી નાખ્યું. અમને ખૂબ જ એટલે બહુ જ મજા આવી ગઈ ઓપનિંગમાં. અને બધાને મળીને. અને જો આ હિરેનભાઈને એમાં દક્ષાબેન બાય કહી અને જો અમે પાછા નીકળી ગયા. હિરેનભાઈનો ખૂબ જ વ્યવસ્થિત સ્વભાવ છે, ખૂબ સારો સ્વભાવ છે. અને જો એ સાંજે અમારા ઘરે આવવાની એમને પ્રોમિસ કરી છે અને આવશે પણ. અમે એમની રાહે છીએ. અને એમને બાય કહીને નીકળી ગયા ઘર તરફ જવા માટે. અમે હિરેનભાઈ અને જિંકલ દીદીને મળીને અમને ખૂબ આનંદ થયો. અને એ લોકો સાંજે અમારા ઘરે આવવાના છે તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ. જો એ લોકો સાંજ પડે અમારા ઘરે આવ્યા એમના પ્રોમિસ પ્રમાણે. તે અને તેમના મામા બંને અમારા ઘરે ખાસ બેસવા આવ્યા. અમારા દક્ષાબેને જો મસ્ત કડક લાકડા જેવી ચા બનાવી નાખી હતી. અને હિરેનભાઈ ચા પીતા પીતા ખૂબ વખાણ કર્યા. એમને ચા ખૂબ જ ગમી. મેં હિરેનભાઈ અને તેમના મામા સાથે અમે ખૂબ જ વાતો કરી અને ખૂબ જ મજા આવી. અને પછી તેઓ સાંજના 10:30-11 થયા.